મિત્રો, પાછલા વિડીયોમાં આપણે વેલ્થ પ્રોટેક્શન અને વેલ્થ ક્રિએશન વિશે વાત કરી હતી, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મીન્સ કે મેડિક્લેમના ફાયદા જોયેલા. આજે આપણે એવી જ એક બીજી ઇન્સ્યોરન્સ કેટેગરી વિશે વાત કરીશું, લાઈફ ઇન્સ્યોરન્સ, જેમાં સૌથી મહત્વની પ્રોડક્ટ છે ટર્મ ઇન્સ્યોરન્સ. ટર્મ ઇન્સ્યોરન્સના બેનિફિટ અને ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો જ્યારે વ્યક્તિ હયાત ના હોય ત્યારે તેના ફેમિલીને મીન્સ કે એના પરિવારજનોને એક સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ સપોર્ટ મળે છે, જેથી તે બાકીની તમામ આર્થિક અને સામાજિક જવાબદારીઓ પૂરી કરી શકે છે. આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ. એક વ્યક્તિ છે જેની 5 થી 6 લાખ રૂપિયા વાર્ષિક ઇન્કમ છે, તો તેને 1 કરોડ સુધીનો ટર્મ ઇન્સ્યોરન્સ મળી શકે છે. હવે આગળ જતાં ભવિષ્યમાં એ વ્યક્તિની અનફોર્ચ્યુનેટ ડેથ થાય છે તો તેના ફેમિલીને 1 કરોડ સુધીનું લમસમ અમાઉન્ટ ઇન્સ્યોરન્સ કંપની પે કરશે. આ 1 કરોડની અમાઉન્ટથી એનું ફેમિલી નેક્સ્ટ 15 થી 20 વર્ષ સુધી મંથલી એક્સપેન્સ, EMIs અને એના ચિલ્ડ્રન એજ્યુકેશનને પૂર્ણ કરી શકે છે. અને આ રીતે બધી જ આર્થિક અને સામાજિક જવાબદારીઓ પૂર્ણ થઈ શકે છે. ટૂંકમાં ટર્મ ઇન્સ્યોરન્સનો ફાયદો સીધો ઇન્શ્યોર્ડ વ્યક્તિને મળતો નથી, પણ તેમના મૃત્યુ બાદ તેમના ફેમિલીને મળે છે. સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ વે ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ અગેન્સ્ટ લાઈફ્સ અનસર્ટેનિટી. તો મારો સ્ટ્રોંગ સજેશન છે કે જો તમારી પાસે ટર્મ ઇન્સ્યોરન્સ ના હોય તો આજે જ અમને નીચેના નંબર પર ઇન્ક્વાયરી કરો. અમે તમને બેસ્ટ કોટેશન આપીશું અને બેસ્ટ ઇન્સ્યોરન્સ સજેસ્ટ કરીશું. થેન્ક યુ. તો બી એ સ્માર્ટ ઇન્વેસ્ટર, ગ્રો યોર મની, ગ્રો વિથ મારુતિ વેલ્થ, હેપી ઇન્વેસ્ટિંગ. આવી રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમને ફોલો કરો.